વિચારતા હશો કે શું છે મારા હાથમાં? આ છે કચોરી, નથી મેદો, નથી સોજી કે નથી તેલ, તો બી મેં મસ્ત ટેસ્ટી કચોરી બનાવી છે. તો ચલો બતાવું તમને કે કઈ રીતે બનાવશો, પણ પહેલા એક તમને તોડીને બી બતાવી દઉં કે કેવી બને છે. ઓકે, તો ચલો પહેલા આપણે તોડીને જોઈ લઈએ. પરફેક્ટ અંદરથી તળાઈ બી ગઈ છે, ક્યાંય કશું કાચું બી નથી અને ફિલિંગ તો બહુ જ મસ્ત બન્યું છે. તો ટ્રાય ચોક્કસથી કરજો. તો ચલો મારી જોડે બનાવીએ આપણે મસ્ત કચોરી. હેલો ફ્રેન્ડ્સ, જેમ બે જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલ. આજે આપણે કચોરી બનાવીશું, પણ નહીં કોઈ લોટ મેદો નહીં યુઝ કરીએ કે નહીં સોજી યુઝ કરીએ ફ્રેન્ડ. એના વગર આપણે એનો મસાલો તૈયાર કરીએ. મસાલો તૈયાર કરી એના પહેલાં લઈ લઈશું એનો લોટ બાંધી લઈશું કે આપણે ફિલિંગ પછી કરીએ. પહેલાં એનો બેઝ બનાવી દઈએ કે શાનાથી બનાવીશું આપણે કચોરીનો ઉપરનું પડ. તો એના માટે મેં લીધા છે પૌવા. એમાં જરૂરિયાત પ્રમાણે મીઠું નાખી દઈશું. સોરી, મરચાંવાળી ચમચી હતી એટલે. હવે આમાં તમારે થોડું એને બાઇન્ડિંગ લાવવા માટે જો ચણાનો લોટ એડ કરવો હોય તો કરી શકો. લોટ ના એડ કરવો હોય ને તમારી જોડે આખા ચણા હોય, આપણે ખાતા હોઈએ ને એ ચણા, તો એને મિક્સચરમાં ક્રશ કરીને બી તમે નાખી શકો છો. હું આમાં 1 થી 1.5 ચમચી જેટલો લોટ એડ કરી અને એક લોટ બંધાય તેવું તૈયાર કરીશ. ચલો, 1 અને અડધી. હવે થોડું પાણી લઈ લઈશું. મીઠું તો ટેસ્ટ અનુસાર નાખી દીધું છે, તમને જેટલું મોડું ફીકવું જે તે તમે ખાતા હો. હવે એક આપણે એનો લોટ બાંધીશું. બસ, બીજો કોઈ લોટ આમાં જશે નહીં. તમારી ઈચ્છા હોય અને વધારે ક્રિસ્પી કરવી હોય તો તમે આમાં થોડો ચોખાનો લોટ એડ કરી શકો છો, પણ મેં નથી કર્યો. આ રીતે મસ્ત એને મસળી અને એક લોટના જેવો તૈયાર કરી લઈશું. લોટ બાંધી લીધો છે, એને સાઈડમાં મૂકી દઈશું અને આપણે એને ફિલિંગની તૈયારી કરી લઈશું. મેં લીધા છે થોડા ગાંઠિયા હતા મારી જોડે. ફિલિંગ કરવામાં એને ક્રશ કરીને નાખીશું અને ડુંગળી લઈશું. તો મેં ડુંગળી અને કોથમીર લઈ લીધી છે. આ રીતે ટામેટું નાખ્યું હતું પણ કાઢી નાખ્યું, પછી ટામેટાનો ટેસ્ટ મજા નહીં આવે, થોડું વધારે ગળી જાય. તો આ રીતે હું ડુંગળીને ક્રશ કરીને ઝીણી કરી લઈશ. ગાંઠિયા છે, મરચું છે, તો મરચું અંદર એક સમારી લઈશ. તો એ ઝીણી ઝીણી ડુંગળી જાતે સમારો તો જાતે સમારી લેવાની, પણ એડ કરજો. આપણે પ્યાજ કચોરી બનાવી રહ્યા છીએ. ટેસ્ટ એનો બહુ મસ્ત લાગે. ફ્રાય કર્યા વગર કરીશું. તો ચલો આપણે એને પહેલાં ડુંગળી, મરચાં, કોથમીરને મસ્ત ક્રશ કરી લઈએ અને પછી ગેસ ચાલુ કરીએ. ચલો જોઈ લઈએ. મસ્ત જેટલી ઝીણી જોઈતી હતી એટલી થઈ ગઈ છે. તો પહેલાં આપણે ડુંગળી વઘાર લઈએ ને પછી ગાંઠિયાને ક્રશ કરીને અંદર એડ કરીએ. જો તેલમાં તો કેવું છે ફ્રેન્ડ, તમારે ખાવું હોય અને વધારે વાંધો ના આવતો હોય તો થોડું વધારે મૂકજો. અને કે ના બહુ નથી ખાવું, 1 ડેકલી જેટલું તેલ મૂકીને બી તમે આ વસ્તુ બનાવી શકો છો. બરાબર? તો હું લઈ લઈશ કચોરી બનાવવા માટે એની ડુંગળી ફ્રાય કરવા 1 ચમચી તેલ. વધારે નથી લીધું. હવે તેલ આવશે ને ત્યારે આપણે પહેલાં એમાં જીરું, વરિયાળી અને દ્રાક્ષને થોડી તમારે ઝીણી સમાર લેવાની. દ્રાક્ષ સમાર કચોરીમાં બહુ જ મસ્ત લાગે. જો તમારે કાજુ ને બધું એડ કરવું હોય તો તમે કરી શકો છો, હું નથી કરતી. તો ચલો ફ્રેન્ડ, તેલ આવી ગયું છે અને તેલ બહુ લીધું બી નથી. થોડું જીરું એડ કરીશું. વરિયાળી છે અને દ્રાક્ષ છે. આમાં મેં તમને કીધું એ રીતે તમે કાજુના કટકા છે કે કંઈ બી બીજી વસ્તુ એડ કરવી હોય તો તમે કરી શકો છો. હવે ગરમ થાય એટલે આપણે ડુંગળીનું ઝીણી ઝીણી સમારીને રાખી છે એ લઈ લઈશું. ગેસ કચોરી છે, તમે બનાવશો એટલે તમને લાગશે બી નહીં કે લોટ વગર આપણે બનાવી છે એટલે બહુ મસ્ત બને છે. તો ચલો આપણે હવે ગેસ કરી દઈશું ફૂલ, કારણ કે બહુ ઓવર એને આપણે કૂક કરવાની નથી. બરાબર? એમાં એડ કરીશું ટેસ્ટ અનુસાર મીઠું અને હળદર. આમાં લાલ મરચું નથી એડ કરવાનું, ગરમ મસાલો આપણે કરીશું અને થોડો મરી પાવડર કરીશું. તો ચલો હું એને ડુંગળીને થોડી સસડાઈ લઉં તેલમાં. ચલો, ડુંગળી અધકચરી થઈ ગઈ છે. હવે જેમ મેં તમને કીધું હતું કે મેં
ગાંઠિયા લીધા છે, તો એ ગાંઠિયાનો મેં પાવડર કરી દીધો છે. હવે એ પાવડર હું આમાં નાખી દઈશ. જો ગાંઠિયા ના હોય તો તમે દાળિયા હોય તો એનો પાવડર કરી નાખી શકો છો, અને દાળિયા બી ના હોય તો તમે ડાયરેક્ટ ચણાનો લોટ બી અંદર એડ કરી શકો છો બાઇન્ડિંગ માટે. બસ આટલું જ આપણે શેકવાનું રહેશે. મીઠું તમારે ટેસ્ટ કરી લેવાનું, બીજું આમાં કંઈ જશે નહીં. થોડો ચાટ મસાલો એડ કરીશું અને થોડો મરી પાવડર, ગરમ મસાલો આવશે, લાલ મરચું ને એ બધું તો પેલા એમાં આવી જ જાય છે. આ છે આપણું ડુંગળીનું ફિલિંગ બનીને તૈયાર. પ્યાજ કચોરી માટે પ્યાજ કહો કે ડુંગળી કહો. હવે આપણે એને ઠંડુ કરવા મૂકી દઈશું અને પછી એની ગોળીઓ વાળી દઈશું. ગેસ કરી દઈશું બંધ અને મસ્ત એને ઠંડુ કરી લઈશું. ગોળ ગોળ નાની નાની દડી જેવી ગોળીઓ વાળી નાખી લઈશું, એટલે આપણને કચોરી બનાવવામાં ઇઝી પડે. ચલો, તો આપણું પ્યાજનું બેટર મસ્ત ફિલિંગ તો તૈયાર થઈ ગયું છે. ટેસ્ટફુલ બી છે, વરિયાળી છે, બધા મસાલા છે ફ્રેન્ડ. તો ચોક્કસથી આ રીતે તમે ટ્રાય કરજો. ચલો, તો ગેસ ચાલુ કરી દઈશું. અપ્પે પેનનો આપણે ફ્રાય નથી કરવી ને, એટલે અપ્પે પેનનો ઉપયોગ કરીશું. તમારે ફ્રાય કરવી હોય તો આ બધી વસ્તુમાં તમે તેલ મૂકીને કરી શકો છો, અને સેલો ફ્રાય કરવી હોય તો સેલો ફ્રાય. આ એક સેલો ફ્રાય તરીકે જ થશે, પણ તો બી આમાં નોર્મલ તેલ લગાવીશું આપણે, બહુ વધારે નહીં લગાવીએ. તો ચલો પહેલાં થોડું તેલ લઈ લઈએ, ગ્રીસ કરી લઈએ. ચાલો, તો જે ફિલિંગ બનાવી તો આપણે એ બી ઠંડુ થઈ ગયું છે, તો મેં ગોળીઓ બનાવી લીધી છે. અને આપણે જે કચોરીનો લોટ બાંધીને રાખ્યો છે એ બી મસ્ત સેટ થઈ ગયો છે. હવે તમારે જેટલી નાના મોટી બનાવવી હોય એ રીતે તેલવાળા હાથ કરી અને લઈ લેવાનું. પછી એને વણવાની નથી. તમને વણતા ફાવે તો વણો, વાંધો નહીં, પણ ના ફાવે તો તમારે બે હાથથી આમ આમ કરી અને એને એક નાની પૂરી જેવું તૈયાર કરવાનું ફ્રેન્ડ. પાકશે, કારણ કે આપણે ઓવરલોડ કોઈ બી એડ કર્યો નથી, એકલા પૌવા પલાળેલા છે. તમને ના ફાવે તો તમે અંદર ચોખાનો લોટ એડ કરી શકો છો, થોડો મેદો કરવો હોય તો કરી શકો છો, કોઈ બી લોટ તમે અંદર એડ કરી શકો છો. મેં ખાલી એકલા પૌવા જ લીધા છે અને 1 થી 1.5 ચમચી જેટલો તમને બતાવી અને ચણાનો લોટ એડ કર્યો છે ફ્રેન્ડ. બસ આ રીતે તમારે પહેલાં એને સીલ કરી દેવાનું. થઈ ગયું. હવે હાથથી, તમારા હાથથી ગોળ ગોળ દડો જેમ આપણે કરતા હોય ને એ રીતે કરી લેવાનું. હાથ તમારા ચોખ્ખા રાખવાના ફ્રેન્ડ, કારણ કે આમાં શું થશે, જો હાથે ચોટ્યું હશે ને તો એ હાથ તમારે બીજું બી પેલું કરી દેશે, ઉખાડ દેશે. એટલે હાથ ક્લીન કરે જવાના. તેલ વગર બનાવી છે, કોઈ લોટ વગર બનાવી છે, બહુ સહેલી રીત છે અને તળ્યા વગર તમને ખાવાની આ બહુ જ મજા આવશે અને સેમ કચોરી જેવી જ લાગશે. ચલો, તો એક કચોરી મેં તૈયાર કરી દીધી છે. ક્યાંયથી તમને દેખાશે નહીં, અને જે દેખાય એવું લાગતું હોય તો મસ્ત હાથથી ફીલ કર છે. તો આ રીતે આપણે બધી તૈયાર કરી લઈશું. એક સાથે જ આપણે એને ચડવા માટે મૂકીશું અપ્પે પેનમાં. પહેલાંથી આપણે નહીં મૂકી દઈએ. એક થાળી લઈ લઈશું. તો આ રીતે બધી કચોરી તૈયાર કરી લઈશું. આ રીતે આપણે વાટકી જેવું કરતા હોય કેવું કરો એટલે મસ્ત એક ગોળ આકાર તૈયાર થઈ જશે. કોઈ કશી તકલીફ પડતી નથી ફ્રેન્ડ. આ તમે કચોરી લગભગ તમારે જો એકદમ ડ્રાય ને એવી કરવી હોય, રાખવી હોય તો થોડું વધારે કોરું કરવું પડે બેટર, પણ મેં 3-4 દિવસ ચાલે એ રીતનું કર્યું છે. એટલે અને એવી બધી વધારે બનાવી બી નથી. આ તો ક્યાંય જવું હોય, જોડે લઈ જવી હોય ને તો તમે બનાવીને લઈ જઈ શકો છો. આ રીતે બધેથી ફિલ કરી અને પછી હાથથી તમારે એ વસ્તુને દબાવી દેવાનું અને આ રીતે ગોળ ગોળ ફેરવવાનું છે ને. ખાલી ક્યાંય એવું પોઈન્ટ દેખાય તો તમારે એને ફરીથી આત કરશો ને એટલે થઈ જશે. આ રીતે ગોળ ગોળ દડા કચોરીના જેમ જેમ આપણે કચોરી કરીએ લાગે છે ને જોણ મેદાનો લોટ હોય બહારથી લાગે. કોઈ કહે કે પૌવા હશે ફ્રેન્ડ. આ તમે ફ્રાય બી કરી શકો. ફ્રાય કરવી હોય ને તો આ રીતે હું બધા બોલ બનાવીને ડીશમાં મૂકી દઈશ. ચલો, તો તેલ તો આટલું બી ના મૂકવું હોય તો નીકાળી લેવાનું. તમને એવું લાગે તો ખાલી ગ્રીસ જ કરવાનું. બરાબર, નીકાળી લીધું છે.
ખાલી 20 કરી લીધી. હવે આપણે એમાં જે આપણે બોલ બનાવ્યા છે કચોરીના એ આપણે એક આમાં મૂકી દઈશું. ફ્રાય નથી કરી, તમારે જો ફ્રાય કરવી હોય તો તમે ચોક્કસથી કરી શકો છો. આ રીતે આપણે જેટલા બોલ બનાવ્યા હતા એટલા મૂકી દીધા છે. બરાબર. હવે એને ધીમા તાપે આપણે ચડવા દઈશું. આમાં કોઈ બીજું ટેન્શન નથી દાજવાનું કેવું, પણ તો બી જોડે ઊભા હોય તો 2-3 મિનિટ થાય એટલે એને થોડું ફેવરી લેવાનું. પ્યાજ કચોરી તમારી બહુ જ મસ્ત બનીને તૈયાર થશે. તો ચલો એકવાર એને જોઈ લઈશું. 5 થી 7 મિનિટ સુધી મેં એક બાજુ રાખી છે. હવે એને ફેવરી લઈશું. ઇઝી રીતે ફરશે, કશું જ હેરાનગતિ નહીં. તમે પેલી કચોરી કરો ને ફ્રેન્ડ, એના કરતાં તમને આ કચોરી કરવાની મજા આવશે. જો દેખાય છે ને કે અહીંથી નથી તૂટતી કે નથી કશું જ નહીં. હવે હું બે સેકન્ડ માટે જ્યાં સુધી ફેવરું છું ત્યાં સુધી ગેસ ફૂલ કરી દઈશ. એટલે થોડું ટેમ્પરેચર થોડું હાઈ થાય ને તો ફટાફટ ક્રન્ચી થવા લાગે. દેખાય છે ને તમને? જે તેલવાળું હતું ને, કારણ કે પૌવા તેલ પીવે જ નહીં ફ્રેન્ડ, એટલે તેલની જરૂર પડે જ નહીં. લોટ હોય ને કોઈ તો તમને તેલની જરૂર પડે. ઓઇલ ફ્રી કચોરી, અને એમાં બી તમે આ ટેસ્ટની પ્યાજ કચોરી કરીને ખાશો ફ્રેન્ડ તો તમે લોટ ભૂલી જશો. આ રીતે હવે તમારે આતાપાછી કરી અને ધીમો ફૂલ કરી અને જેટલી ક્રન્ચી જેટલી સોફ્ટ જોઈતી હોય એ રીતે કરી લેવાની. જોડે ઊભું રહેવાનું એટલે મસ્ત થઈને તૈયાર થશે. આ રીતે ફેવરી જવાનું. ગેસ હજુ મારો ફૂલ જ છે કારણ કે હું જોડે છું. જોડે હોય ત્યારે તમારે ફૂલ જ કરવો પડશે તો મસ્ત ક્રન્ચી એવી થશે. તો આ રીતે તમારે ફેવરી જવાનું ને કરી જવાનું ફ્રેન્ડ. બરાબર. ચલો તો આપણે એટલે મસ્ત એને કડક થાય ત્યાં સુધી શેકી લઈએ. જો તમને કલર દેખાતો બી હશે. ઇઝી રીતે ફરે. તળવામાં બી આપણને ટેન્શન રહે. તેલ વગરની કચોરી ક્યારેય ખાધી છે? આ રીતે બનાવીને ટ્રાય કરજો. ફરીથી ગેસ મેં ફૂલ કર્યો છે. 1 મિનિટ માટે ફૂલ રાખીશ. જોડે ઊભા હોય ને ત્યારે આ રીતે તમારે ચલો જો કેટલી ક્રિસ્પી થાય એ બી હું તમને બતાવું. અવાજ આવશે તમને છે. આ રીતે આપણે શેકી લઈશું. ચલો તો થઈ ગઈ છે. 2 મિનિટ રાખી અને એને લઈ લઈશું. કલર તમારે ડાર્ક લાઇટ તમારે જેવો રાખવો હોય. આમાં બહુ ચડવાની બી જવું જરૂર નથી, પણ તો બી એકદમ ક્રિસ્પી ક્રન્ચી ખાવી છે તો તમારે ડાર્ક કરી લેવાની. આ છે આપણી નહીં લોટ નહીં સોજી નહીં તેલ, તો બી છે કચોરી જેવી જ સેમ કચોરી બનીને ફ્રેન્ડ તૈયાર. ચલો તો મળીએ આગળના નવા બ્લોગમાં. લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ફ્રેન્ડ ભૂલતા નહીં. અને ચોક્કસથી એકવાર આ બનાવીને મને રિવ્યૂ આપજો.